જો આ ગંતુ ઊંધી બેઠી છે અને બીતીને બાય ગંતુ બાય. ઉતારો ઉતારો તો જાઓ એમને સીધી બેસ જા, સીધી બેસી જા તું. હું આવું તાર ભેગી ના આવું. ખોટી જગ્યા નથી એટલે તો હું તને મારા ઘરે નહીં લઈ જાઉં. પછી મારા નનકુ બાબુ છે એ નહીં દઉં. હા સીધા થઈ જાઓ. જાઉં પાછળ નથી બેસું. બાય બાય કીધી મામીની. આમ જો જગ્યા છે કે હાલો હું આ પાછળ બેસ જાઉં. મામી પાછળ બેસી. પાછળ નથી બેસું. ટાટા બાય બાય સીઓ પાછા આવો. ભૂલો રે પડ્યો રે વરસાદ પડી જાય પછી આખો નજારો ફરી જાય, મસ્ત એકદમ ગ્રીનરી લાગે. ને આ બાદગઢ શિવ મંદિર છે, બહુ જોરદાર મંદિર છે. આપણે એક દિવસ ત્યાં કણ જઈશું. આ મંદિર ડુંગર ઉપર છે ને આપણે શિવરાત્રિને અહીંયા કંઈ જતા હોઈએ છીએ. આ વખતે વિડીયો બનાવ્યો નથી, લગભગ સુધી મને યાદ નથી, લગભગ નથી બનાવ્યો. એક આપણે અહીંયા કણ જઈને વિડીયો બનાવશું મસ્ત મજાનું. બાકી આ તમે બીજો નજારો જોઈ શકો છો, જોરદાર લુક. બાઇકમાં આપણે આ એક બદલાવી નાખ્યું ને સીટનું ખોરું બદલાવ્યું. વરસાદને લીધે તમે હાલ જોઈ શકો છો. અને સર્વિસની પાસે જરૂર છે. બધું થઈ ગયું, આ ભૂલથી રહી ગયું, આનું કામ બાકી રહ્યું. આ મસ્ત થઈ ગયું હતું કમ્પ્લીટ. હવે લુક સારો લાગે છે એનો, સીટનો કવરનો. પણ આયરું રહી ગયું હવે, ને દરવાજો ખુલ્લો રહી ગયો લાગ્યું બંધ કરતા આવી. હેલો ફ્રેન્ડ્સ, વાગે સવારે સાંજના 4 ને આજે મસ્ત હેર કટિંગ કરાવી નાખી છે. પણ જેલ આજે આવીને જોયું તો એક બગડી ગઈ હતી, એટલે હેર જેલ હમણાં નાખી નથી. કાલથી પાછું રેગ્યુલર હેર જેલ નાખવી જ છે. હવે ભલે વાર ધોરા થતા, કેમ કે કેટલો ટાઈમ આમ રહેવું અમે જોકે મને નહોતું ગમતું એ રીતનું હેરસ્ટાઈલ રાખવી, મને ઓછી મજા આવતી હતી. પણ હવેથી આપણે કમ્પ્લીટ રાખશું હેરસ્ટાઈલ, મસ્ત જેલ બેલ લગાવીને. ને અત્યારે વાગ્યા છે 4:15 થાય રહે ને હું જઈશ દુકાને સમોસા સેન્ટરમાં. આજે મેળ આવશે તો મસ્ત સમોસાનો વિડીયો બનાવીશ અને તમને બતાવીશ આપણા સમોસા મેળ આવે તો. ને આજે રાપર ગયો ને ઘણી બધી આજે સારી વસ્તુ લઈ આવ્યો. બાઇકમાં આવી હતી ને એટલે પછી ગાડીમાં બધી વસ્તુ ગાડીમાં નાખીને લઈ આવ્યો છું. અને આપણા ઘરે સાપ નીકળ્યો તો એમાં કોકે કોમેન્ટ કરી, મેં કોમેન્ટ વાંચી નથી, મને પીવે વાત કરી. કોકે કોમેન્ટમાં કીધું કે એ સાપ ઝેરીલો છે, ઝેરીલો જ હતો. આપણા સામેવાળા આપણે જો સાપ વિશે બહુ આઈડિયા નથી, સામેવાળા એમ કહેતા હતા એ કોબરા છે. આપણને ખબર નથી સાપ કોબરા છે કે ડોબરા છે, પણ સામેવાળા એમ કહેતા હતા. આપણને એમ કે નાગણ જ છે. એટલે આપણે પ્રેમથી ઉપાડીને મસ્ત કે ઘરથી દૂર મૂકી આવ્યા, જેથી કરીને એને કોઈ હેરાન ના કરે ને આપણાને બીક પણ ના લાગે. ચાલો ત્યારે હવે હું જે પહોંચું દુકાને, વાગ્યા છે 4:15, ટાણે પહોંચી ધંધા ભેગા થઈ. ને આજની કાલે 2 દિવસ છે, પછી અરમ દિવસે 2 દિવસ જવાનું છે રાજકોટ.
એ પોટા પાડો જવાને વાલા મોટા એ કહેવાય કંઈ કહેવાતું છે. આપણા ઘરે બીલીપત્રનું ઝાડ છે, એના નીચે આપણે મસ્ત મહાદેવ બનાવ્યા છે, જે આપણે ભલે બનાવ્યા એમાં છે, આપણે બરફના બનાવ્યા છે. તમે એના દર્શન કરી શકો છો. જય ભોલે હર હર મહાદેવ. બટેકાની ચિપ્સ બનાવવાની છે આજે, તેના માટે પહેલાં બટેકા લઈ લીધા છે. પછી નીકળ બહાર નીકળ શું જાય. હવે આપણે આને હા છે ને માટે છો કે એના માટે છે ખબર. જો જીગર મારી ફ્રેન્ચ ફ્રાય બનાવવામાં હેલ્પ કરે છે. હવે હાલો જીગર કરો ચાલુ. હા છે ને માટે વસ્તુ છે એ પછી વિચારશે. તેલ મૂકી દીધું છે તપવા, તપી જશે. આમાં હા બસ. એ જ જરાક. હા બસ. પ્રીતમ કા કોઈ દોષ નહીં. જોયું આઈ એમ ઝેરી રાજગોર કાંઈ ને ઘટે. બેઠી જા પછી. જો આ થઈ ગઈ મારી ફ્રેન્ચ ફ્રાઈસ. જીગર મને પાડી દીધી ને હું બસ કરીશ. મેં ક્યાં તને ફગાડી ફગાડી નહીં, ફ્રેન્ચ ફ્રાઈસ પાડી દીધી એમ. એમ ચોખડ કર. મેં કીધું મેં તને ક્યાં ફગાડી પાડી દીધી. અમારે ગુજરાત અમારામાં પાડી દીધી એટલે ફગાડી દીધી કહેવાય. હવે કરશો તમે કે હું આ તરું? ટ્રાય કરું હમ એ કહે તું એ શીખડા આમાં તું આ બાજુ આવતી રહી, આ બાજુથી વિડીયો ઉતાર. બસ હવે થોડીક એમાં નાખું કઢાઈમાં. થોડીક એમ આમ હા એમ નાખું. પેલા તેલ આવી શકે નથી કે ખબર પડશે. આવી ગયું આવી ગયું. સુગંધથી ને કહી દો આવી ગયું. આવી ગયું ને? હજી નાખી દો થોડીક. હજી નાખું. આની બધી વસ્તુ યાદ આવી. હા બસ જો તેલ આવી ગયું છે ફૂલ. હવે ચમચાથી ન લાવો નકર નીચે બેસી જશે. આવી ગયું સારું. આ ઝાડો કહેવાય, ચમચો ના કહેવાય. ભૂલી ગઈ. ધીસ ઇઝ ઝારા નોટ ચમચા. ઇંગ્લિશમાં બીજું કાંઈક જ કહેવાય. વાહ શું મને હસબન્ડ મેળવેલા છે એમને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીને ખવડાવે છે. એટલે અત્યારે શીખી લઈએ એવું છે કે પછી શું ક્યારેક મને શું હજી કોઈ વસ્તુ બનાવતા નથી આવડતી, ચાય બનાવતા નથી આવડતી. ટૂંકમાં કહું ને તો એકલા હો તો વાંધો નહીં. એકલો તો વાંધો નથી. કાંઈ ના મળે આ કર તો ખાઈ. ઘરે જાઉં પિયારે જાઉં ત્યારે વાંધો નહીં. મમ્મી ક્યાંક ગયા હોય. મમ્મી કે તમે બધા બહાર જાઓ તો આપણે હોટલ કરવું પડશે. આળસુ છે એમ તો. હા હા હોટલ જિંદાબાદ. આવી બસ બાજુમાં કેટલી એ લોકો 5 કિલોમીટર દૂર જ હોટલ છે, એટલે આપણે બીજી કોઈ ઉપાધિ નથી. સોસ સોસ શું કહે સોસ છે, સોસ લે ટમેટા સોસ છે સાથે ખાસો ને વધારે મજા આવશે. કિલો શું થાય લાલ બાલ ખાવાનું રાહ જોવાની છે કે શું છે? ના બહુ લાલ ના કરતા મીડિયમ. એમ કહું ઉપાડો તો જીગર નથી ચેક થવા દે રે. બોલો તારે પણ આ બે ગામો કરી નાખજો. એમ કશું લાવ તરું. ના કરીશ મને શીખવા દે ને. તું ના હોય તો પછી મારી રીતે કરવા છે ને. મને તો વિચાર કરો ચાય જો કે ચાય લોકો મૂકી દીધી છે એટલે પીતું ત્યારે મને બનાવતા નથી આવડતી. કોફી પીએ છો? કોફી આવડે જ બનાવતા? કોફીમાં કાંઈ દૂધ ગરમ કરી નાખી ખાંડ નાખી દો. ખાંડ ઓછું કે મને તો ખાંડ ના હોય તો હાલ એમ છે. ખાંડ નાખી દો ને પછી પાણી નાખવાનું તો લગભગ એમાં નથી આવતું કોફીમાં. બસ હવે કાઢી લેશો તો હાલશે. તું કે કાઢ લો. તેલ સ્વરૂપ કાઢજો નકર આમાં ડીશમાં તેલ જ આવશે. એક કામ કર છાપું લ્યો. છાપો પર રાખશે. હા નવો આઈડિયો છે. થાળા થરસારી આ એક નવો આઈડિયો છે. આમ કરી આમ કરવાનું. ઉડવાની બીક નહીં. ઉડ્યું નહીં બધી એક વસ્તુ યાદ આવી કે જ્યારે સીમા રસોઈ બનાવતા પહેલી વાર શીખતી હતી, કઈ સાલ મને યાદ નથી જે તે સમયે, તો આમ ચમકારો ભાગી નહીં મમ્મી એમ તો હું હજી ભાગું છું. રાપરમાં તેથી આપણે રાપર રહેતા એટલે પીવું તો હજી પણ એમ જ કરે છે, હજી ભાગી છે. અમારી ફ્રેશ બની ગઈ છે મસ્ત મજાની, તમે જોઈ શકો છો. આ મેં બનાવી છે એટલે આમાં બીજું કોઈ ક્રેડિટ પોતાનું નહીં લઈ શકે. હા છે ને અમુક માણસો પોતાનું ક્રેડિટ હાલતા લઈ જાય છે. પણ મેં આ છોલી તો મેં દીધા ને બટેકા. ખાલી એટલું જ કર્યું છે, બાકી બધું મેં કર્યું છે. ભલે હાલો હવે જમી લઈ કેમ કે મારી ફેવરેટ વસ્તુ છે. મેઇન વસ્તુ બધા ભેગા આપણે છાશ મોકલે મસાલો કે છાશ